विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 110मो श्लोक। अव्यक्तनाम्नी परमेशशक्तिः अनाद्यविद्या त्रिगुणात्मिका परा कार्यानुमेया सुधियैव माया यया जगत् सर्वमिदं प्रसूयते। 110મા શ્લોકથી શંકરાચાર્યજી આ કારણ શરીરની ચર્ચા કરી રહ્યા છે અને આ કારણ શરીર મતલબ આ શ્લોકથી શરૂ થયું કારણ અને અનાત્મા છે એ સિદ્ધ કરવાનું છે. સિદ્ધ કરવાનું આટલું જ છે કે કારણ શરીર જે છે એ અનાત્મા છે, માયા અનાત્મા છે અને એમાં આપણે કારણ શરીરના જુદા જુદા ફીચર્સ, જુદા જુદા વસ્તુઓ જે છે કારણ શરીરને ઓળખવા માટે કે માયાને ઓળખવા માટે એક જ વસ્તુ છે કારણ શરીર કહો કે માયા કહો, એને ઓળખવા માટેના જે કેટલાક જે શબ્દો વાપર્યા છે આચાર્યએ એની અત્યારે સમજ આપણે પ્રાપ્ત કરીએ છીએ. આ કારણ શરીરને કે માયાને અવ્યક્ત કહે છે. એટલે અવ્યક્ત એટલે જે છે અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી, તે જે પ્રત્યક્ષનો વિષય ન બની શકે એ અવ્યક્ત છે. અને સાથે શક્તિ પણ કહેવામાં આવી, એને અવિદ્યા કહે છે, અને ત્રિગુણાત્મિકા કહે છે, કાર્ય દ્વારા એનું અનુમાન થાય છે કહે છે. અવ્યક્ત એટલે જે અનમેનિફેસ્ટ અર્થાત કે એ વ્યક્ત થયેલી નથી. એટલે અત્યારે આ વ્યક્ત થયું છે ને જગત, એ માયા વ્યક્ત થઈ છે, પણ એમાં બધી જ વસ્તુઓ સ્પષ્ટ રીતે જુદું જુદું દેખાય છે તમને. આવું દેખાય નહીં, બધું એકાકાર થઈ જાય. અવ્યક્ત અવસ્થા એટલે આવું બધું છૂટું છૂટું ના દેખાય. છૂટું છૂટું એટલે બધું જુદું જુદું ના દેખાય, જુદું જુદું ના દેખાય, બધું એક સરખું થઈ જાય, એક જ પ્રકાર. બસ જેવી રીતે આપણે ઊંઘમાં જઈએ ત્યારે ઊંઘી જઈએ ત્યારે એવું જ થાય છે ને, બધું એકાકાર થઈ જાય. હું જુદો અને તમે જુદા, જગત જુદું, ફલાણું જુદું, આ જુદું, કશું જ નહીં, બધું એક. એના વ્યક્ત અવસ્થા કહે. એટલે માયા જે છે એ કે આ કારણ શરીર જે છે અવ્યક્ત અવસ્થા છે અને એને શક્તિ કહેવામાં આવી કારણ કે એ જ પછી આ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. માયા જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. પરમેશ્વરની આ જે શક્તિ જે છે એ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે, માટે એને શક્તિ કહેવામાં આવે. અને એ શક્તિ એટલે પાછું જોડે સાથે કહ્યું કારણ કે જેમ શક્તિ જે છે એ શક્તિમાનથી અભિન્ન છે. કોઈ પણ શક્તિ શક્તિમાનથી સ્વતંત્ર ન હોય એટલું આપણે સમજી લેવાનું. કોઈ પણ શક્તિ શક્તિમાનથી સ્વતંત્ર ન હોય. મારી વાણી જે છે, બોલવાની શક્તિ, વાક શક્તિ સ્વતંત્ર નથી. હું જ્યાં સુધી ના આવું અહીંયા અને શરૂ ના કરું ત્યાં સુધી કંઈ તમને કશું સંભળાવવાનું નથી. એટલે હું શક્તિમાન છું, એને મારી વાક શક્તિ હું શક્તિમાનને આભારી છે, શક્તિમાન પર આધારિત છે. એ શક્તિમાન શક્તિનો ઉપયોગ કરે, શક્તિને અભિવ્યક્ત કરે. એવી રીતે પરમેશ્વર જે છે પોતાની આ શક્તિ માયાને અભિવ્યક્ત કરે એટલે આ જગત બની જાય. બસ એનું નામ જગત. એટલે માયાને શક્તિ કહેવામાં આવી કારણ કે પરમેશ્વરને અધીન છે
અને જે જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. મારી અત્યારે વાક શક્તિ જે છે એ મારા પર આધારિત છે. હું ઈચ્છું તો એનો ઉપયોગ કરું, ન ઈચ્છું તો ન ઉપયોગ કરું. અને મારી વાક શક્તિને હું અભિવ્યક્ત કરું તો આ બધું જગત બની ગયું. કયું જગત? શબ્દોનું જગત. 1 કલાક સુધી આ શબ્દોનું જગત ચાલશે ને બધું. કેટલા બધા શબ્દો અંદરથી નીકળશે વાક શક્તિમાંથી. એવી રીતે પરમેશ્વરની આ શક્તિ જે છે માયા, એમાંથી આ બધું આવ્યું. આ બધું દેખાય છે, આટલું બધું એમાંથી આવ્યું. અને બધું પાછું પ્રલય કાળે કેવું બની જાય? એકાકાર. એટલે અવ્યક્ત પણ કહેવાય એને. એ શક્તિને શું કહેવાય? અવ્યક્ત પણ કહેવાય. માયા કેમ કહેવાય પણ એ પછીના શ્લોકમાં રાહ જુઓ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધું સમજી લેવાની જરૂર છે. બધું સમજી સમજાય છે કે આ નથી સમજાતું, આ કારણ શરીર નથી સમજાતું અને માયા નથી સમજાતી. એટલે સમજી લો, બરાબર સમજી લેવાની જરૂર છે. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર પરમેશ્વર જે છે એ એક્ઝેક્ટલી આ રીતે રાખો. તમારી શક્તિ અભિવ્યક્ત થાય ને ત્યાર પછી બધું અનેક વસ્તુઓ સર્જન પામે. કોઈકની રસોઈ શક્તિ, હા જુઓ હવે આ સારું ઉદાહરણ છે. કોઈકની રસોઈ શક્તિ જે છે એ અભિવ્યક્ત થાય તો અનેક આઈટમોના રૂપમાં બની જાય. આ બધું પાછું અવ્યક્ત અવસ્થામાં હતું, બરાબર ને? આવ્યું બધું આ શક્તિને આધારે ને. એ તો ક્યાંથી કશું આવે? 1000 વસ્તુ. સ્વામીજી આવ્યા તો 1000 વસ્તુ બની, આવી ક્યાંથી બધી? એટલે પોતાની શક્તિ જ અભિવ્યક્ત થઈ ને. અને શક્તિ અભિવ્યક્ત થઈ તો વ્યક્ત અવસ્થામાં અનેક વસ્તુઓ, અનેક આઈટમો રૂપમાં દેખાઈ. અને કોને આભારી હતી? મને જ, મારા પર જ આધારિત હતી. અને મેં જ એનો ઉપયોગ કર્યો, મેં જ એને અભિવ્યક્ત કરી. સમજી ગયા? હું ન ઈચ્છું તો ન કરું. આનું નામ આધારિત છે. એટલે આ રીતે શક્તિ શક્તિમાનને આધારિત, એટલે એ ઈચ્છે તો ઉપયોગ કરે, ઈચ્છે તો ન ઉપયોગ કરે. એવી રીતે પરમેશ્વરની આ શક્તિ જે છે માયા, એ આ રીતે અભિવ્યક્ત થાય તો એને જગત કહેવાય. જેમ પેલું બધી આઈટમો બની એ જગત, રસોઈ જગત. આ રીતે સમજવું સરળ છે. એટલે અવ્યક્ત કહો, શક્તિ કહો, અને પછી ત્રીજી વસ્તુ જે છે અવિદ્યા. હવે આ શરૂ કરવાનું છે. અવિદ્યાનો અર્થ શું છે? અનાદિ અવિદ્યા. અનાદિ અવિદ્યા. પહેલાં અનાદિ એટલે આ શક્તિની શરૂઆત નથી. ભગવાનમાં આ શક્તિ ક્યારે આવી? ક્યાંક બીજે હતી ને હવે ભગવાન સાથે જોડાઈ? ના, જ્યારથી ઈશ્વર છે ત્યારથી છે. તો ઈશ્વર તો સ્વામીજી એનો તો જન્મ નથી, બસ તો એની શક્તિનો જન્મ નથી. બસ આવું સરળ. કેવું સરળ છે ને? માયા કેટલી સરળ છે સમજવાની. અનાદિ, આદિ નથી, એની શરૂઆત નથી, એનો જન્મ નથી. એટલે જ્યારથી બ્રહ્મ છે ત્યારથી શક્તિ છે. ઓહ, બસ તો પછી બ્રહ્મનો જન્મ નથી ને શક્તિનો જન્મ નથી. શક્તિ જરૂર પરમેશ્વર પર આધારિત ખરી, એને મિથ્યા પણ કહી શકાય. પણ ચાલો હવે જવા દઈએ અત્યારે. મિથ્યા તો સમજાઈ ગયું છે હવે તો આપણને. પણ અનાદિ એટલે આ રીતે સ્વતંત્ર નહીં. પરમેશ્વર છે ત્યારથી છે માટે પરમેશ્વર સ્વતંત્ર એવી રીતે એ પણ ના, આધારિત. પરમેશ્વર પર આધારિત, પણ જ્યારથી પરમેશ્વર ત્યારથી શક્તિ એની. અને શક્તિ અભિવ્યક્ત કર્યા જ કરે. વળી પાછી સંકેલી લે, વળી અભિવ્યક્ત કરે. એટલે સૃષ્ટિએ જે બની એ અનાદિ, સૃષ્ટિનો લય પણ અનાદિ. કેટલી વાર અભિવ્યક્ત કરી, કેટલી બધી રસોઈઓ અત્યાર સુધીમાં કેટલી આઈટમો બની ગઈ. કેટલી આઈટમો બની ગઈ, કોઈ અંત નથી. હજુ તો કેટલું બનશે. સ્વામી આવશે ત્યાર પાછું બીજું કેટલું બનશે. ઇન શોર્ટ કહેવાશે એવું છે, શક્તિ અભિવ્યક્ત થાય, વળી પાછી અવ્યક્ત, પાછી અવ્યક્ત. શક્તિ વ્યક્ત થાય જગત, અવ્યક્ત પ્રલય. દેટ્સ ઓલ. જગતનો લય થયો તો શું થઈ ગયું? સમજીએ, જગત ક્યાં ગયું? માયા, શક્તિ. અવ્યક્ત થઈ ગયું જગત, એને જ માયા કહેવાય, એને જ શક્તિ કહેવાય. એ શક્તિ ક્યાં રહેલી છે? પરમેશ્વર પર રહેલી છે. અત્યારે હમણાં 1 કલાક પછી 8:30 વાગે, એટલે તમારા 6 વાગે, મતલબ તમારા 6 વાગે વળી પાછી હું વાણીને વિરામ આપી દઈશ તો મારી વાક શક્તિ જે અત્યારે આમ અભિવ્યક્ત થઈ રહી છે અનેક શબ્દો, અનેક અર્થના રૂપમાં, હે ને? શબ્દ અને અર્થનું જગત આખું પ્રગટ થઈ રહ્યું છે અત્યારે. અને 6 વાગે શું થશે? બિલકુલ વિરામ. તો વળી એ અવ્યક્ત બની ગયું જગત. હવે સમજી ગયા? એટલે આવું છે. ચાલો, એટલે અનાદિ અવિદ્યા. અનાદિ અવિદ્યા અનાદિ છે, આનો જન્મ નથી. પણ સ્વામીજી, આ જગતનું સર્જન તો બધા કહે છે ને. જગતનું સર્જન નથી, જગતના સર્જન ખાલી અભિવ્યક્ત થાય છે. જગત તો છે જ, ખાલી સર્જન એટલે અભિવ્યક્ત થવું, એનું નામ સર્જન, બસ એટલું જ.
એટલે આ બધું આ દ્રવ્ય બધા પંચમહાભૂતો જે છે ને એ માયામાંથી અભિવ્યક્ત થાય. દેટ્સ ઓલ. માયા રૂપમાં અભિવ્યક્ત થાય પંચમહાભૂતો, અને પછી ભૌતિક જગતના રૂપમાં. વળી પાછું બધું માયાના રૂપમાં આવી જાય. માયામાંથી પાછું આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને એમાંથી પછી પાછું પંચીકરણ, અને એમાંથી મહાભૂતો, અને એમાંથી બધું વળી પાછું આમ સંકેલાય એટલે આમ ઉલટું આવતું જાય બધું. હા, ભૌતિક જગત છે મહાભૂતોમાં આવી જાય. મહાભૂતોમાં પાછું પેલું આ રીતે સમજવાનું. આ તો મહાભૂતો જે છે એમાંય પાછું પૃથ્વી જળમાં લય પામે, જળ અગ્નિમાં લય પામે, અગ્નિ વાયુમાં લય પામે, વાયુ આકાશમાં લય પામે, આકાશ માયામાં લય પામે. માયા થઈ જાય બધું. છેવટે પાછું માયાથી વળી પાછું સર્જન કાળે માયામાંથી આકાશ, ને આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વી પંચમહાભૂતો આવે એટલે પંચીકરણ શરૂ થયું બધું. હે ને? પંચીકરણ ખબર છે ને તમને? આમાંથી લેવાનું 12.5, આમાંથી 12.5, અને એક વધારે લેવાનું, લોટ વધારે. બાકી મીઠું ને લોટ સરખા પ્રમાણમાં ન લેવાય. મીઠું ને હળદર અને લોટ સરખા પ્રમાણમાં ના લેવાની, તો મોંમાં જ ના જાય કશું. એટલે લોટ વધારે લેવાનો. આ તો માતાઓ છે ને એમને સમજાવીએ આ રીતે. લોટ વધારે લેવાનો હોય, બાકી બધું થોડું થોડું નાખવાનું. એટલે એક આકાશ, હવે આકાશનું સ્થૂળ મહાભૂત બનાવવું હોય તો પછી આકાશનું પ્રમાણ વધારે રાખવાનું, ને બાકીના 4 મહાભૂતોને 12.5 લેવાનું. પેલું 50% લઈ લેવાનું. અને આ રીતે 100% થઈ ગયું. મતલબ સ્થૂળ આકાશ ઉત્પન્ન થયું, જે અત્યારે તમે આ જુઓ છો તે. એવી રીતે સ્થૂળ વાયુ, સ્થૂળ અગ્નિ, સ્થૂળ જળ, એમાંથી પછી આવા ભૌતિક શરીરો બન્યા, સ્થૂળ શરીરો બન્યા. બસ આ બધું જગત છે. માયા જ આ રીતે પરિણામ પામતી ગઈ તેમ, અને વળી પાછી સંકેલી માયા રૂપમાં, અવ્યક્ત રૂપમાં આવી ગઈ. પાછી વ્યક્ત થવા માંડી, જગત બની ગયું. પાછી પાછું સંકેલવા માંડ્યું, છેવટે અવ્યક્ત થઈ ગયું જગત. એના માયા. સમજી ગયા? કેવું સરળ છે આટલું. ત્યારે શું આ લોકો કે છે બધા માયા અઘરું છે. કશું અઘરું નથી. અનાદિ. અને એટલે જગતને આ રીતે સમજીએ ને તો જગત પછી બહુ મોટું આપણા માથા પર ભાર ના રહે. આપણને કે જગતનું કશું નથી. જગત આ માયાની જ અભિવ્યક્તિ છે, બીજું કશું નથી. અને કેવી માયા કેવી છે પછી જોઈ લઈશું આપણે એનું એટલે માયા કેમ કે છે પછી જોઈએ. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે અનાદિ, બિગિનલેસ. પછી છે અવિદ્યા. ચાલો, અવિદ્યાનો અર્થ આપણને તો એમ કે અવિદ્યા એટલે તો પેલું અજ્ઞાન. એ તો મનની અવસ્થા છે. કે મનની અવસ્થા ના જોજો. ના એવું જ છે. તમે કહો કે અજ્ઞાન એટલે અજ્ઞાન જે છે ને, વાસ્તવમાં કોઈ દિવસ અજ્ઞાનનો અનુભવ ન થાય. તમે જોયું અજ્ઞાન ક્યાં જોયું? તમે અજ્ઞાન ક્યાં જોયું? અજ્ઞાન એ પ્રકાશિત થાય છે જ્ઞાનથી, જ્ઞાન વૃત્તિથી. તો પછી અજ્ઞાન ન રહે. જ્ઞાન વૃત્તિથી પ્રકાશિત. દાખલા તરીકે તમારે અંધકાર જોવો છે, અંધકાર જોવો છે, તો અંધકારને જોવા માટે તમે પેલો પ્રકાશ લઈને જાઓ કે ચાલો હું અંધકાર જોઉં. તો જ્યાં પ્રકાશ લઈને જાઓ ત્યાં અંધકાર રહે ના રહે. તો જ્ઞાન વૃત્તિથી તો વાસ્તવમાં અજ્ઞાન પ્રકાશિત ન થાય. એ તો બ્રહ્મથી પ્રકાશિત છે, જુદી વસ્તુ છે. આપણે અત્યારે ચિંતા નથી કરવી. પણ અજ્ઞાન જે છે, આપણે આવું કહી શકીએ મને ફલાણી વસ્તુ ખબર નથી. એટલે અજ્ઞાન છે ને હંમેશા કશાક વિષયનું અજ્ઞાન હોય. આપણને કોઈક વિષયનું અજ્ઞાન હોય. મને કેમેસ્ટ્રીનું અજ્ઞાન છે, ફલાણાનું અજ્ઞાન છે, ભૌતિક શાસ્ત્રનું અજ્ઞાન છે, કે આ રસોઈનું અજ્ઞાન છે. જે હોય તે તમારે આવું કહેવું પડે. પ્યોર ઇગ્નોરન્સ, શુદ્ધ અજ્ઞાનનો મેં અનુભવ કર્યો. આવું કદી ના હોય. શુદ્ધ અજ્ઞાનનો અનુભવ ન થાય. આ ફલાણા વિષયનું તો પછી એ તમને જે તે વિષયનું અજ્ઞાન છે, એ વિષયની સમજ નથી, એ વિષયનું જ્ઞાન તમારી બુદ્ધિમાં નથી, માટે તમે કહો છો કે અજ્ઞાન છે. એટલે એ રીતે મનની અવસ્થા કહું છું. અજ્ઞાન એ રીતે મનની અવસ્થા. હવે સમજ્યા? પણ એટલે એ અહીંયા લેવાનો નથી અર્થ. એ કન્ડિશન ઓફ માઇન્ડ એ અહીંયા નથી લેવાનું. તો અહીંયા અવિદ્યા એટલે શું? અહીંયા તો અવિદ્યા તો મનનું પણ કારણ. બોલો, મનની અવસ્થા નહીં, મનનું પણ કારણ. એમ મનનું કારણ? હા, મનનું કારણ. એને અહીંયા અવિદ્યા કહે છે. એટલે અહીંયા પારિભાષિક શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે અવિદ્યા. માયા માટે અવિદ્યા શબ્દ વાપર્યો ને, એટલે સારું. ચાલો, તો પછી એનો અર્થ તો કહો. પણ એટલે એનો અર્થ આવો એક આચાર્ય, ઘણા બધા અર્થ થાય છે. સાચું, અવિદ્યાનો અર્થ ઘણો બધો થાય છે, પણ આપણે અહીંયા અવિદ્યાનો અર્થ જુદો લઈશું. આત્મ વિવેક ચાલી રહ્યું છે અહીંયા અંગ્રેજીમાં, એમાં અવિદ્યાનો અર્થ જુદો છે પાછો. એટલે ચાલો, પણ અહીંયા તો ત્યાં તો અવિદ્યા એટલે
મૂળ અજ્ઞાન, જેને મૂલાવિદ્યા કહેવામાં આવે છે. મૂળ અજ્ઞાન એટલે શું? મૂળ અજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એ સંદર્ભમાં વપરાયો છે. પણ આપણે અહીંયા અવિદ્યાનો અર્થ પાછો એક આચાર્ય કર્યો છે એવો અર્થ કરવો પડશે. અહીંયા અવિદ્યાનો અર્થ જે છે એ વાસ્તવની અંદર ન વિદ્યતે, જો વિદ ધાતુ છે, વિદ ધાતુનો અર્થ ચોથા વર્ણની ધાતુ છે, એનો અર્થ થાય છે હોવ, ભવતી. વિદ્યતે બરાબર ભવતી, એટલે હોવ એટલે ન વિદ્યતે ઇતિ અવિદ્યા, એટલે વાસ્તવની અંદર જેનું અસ્તિત્વ નથી, એટલે જેનું અસ્તિત્વ નથી એ એમના માયા છે. તો તમે તો બોલતા હતા કે માયા તો આ જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે, વળી પાછું અવ્યક્ત બની જાય ત્યારે એને માયા કહો છો, તો પછી તો બિલકુલ કશું છે જ નહીં, શૂન્ય છે. ના, એ તો બધા તમે અવિદ્યા તો અર્થ કરો છો માયાનો. અવિદ્યાને કહ્યું તમે ન વિદ્યતે, જે છે નહીં, તો જે છે નહીં એને અવિદ્યા કહેતા હોય તો પછી જે શૂન્ય જ હોય ને, તો શૂન્ય હોય તો પછી આ સમગ્ર જગત શૂન્ય છે. તમે કહો છો માયામાંથી આવ્યું છે તો શૂન્ય છે જગત. વળી તમે કહો છો કે આ જગત વળી પાછું પ્રલય કાળે અવ્યક્ત થઈ જાય તો એ શૂન્ય થઈ જાય? ના. એટલે અહીં થોડું જરા જુદું પાછો અર્થ કરવો પડશે, જુદો અર્થ કરવો પડશે, થોડું ઉમેરવાનું. જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતું એને અવિદ્યા કહેવાય. બિલકુલ અસ્તિત્વ નહીં, જે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતું એને અવિદ્યા કહેવાય. આટલું બરાબર ગોઠવી દો મનની અંદર, અને એ દ્રષ્ટિએ બધી વસ્તુઓને હું અવિદ્યા કહી શકું. અને અવિદ્યા કહેવાય, અને અવિદ્યા કહેવાય. કમ્પ્યુટરને અવિદ્યા કહેવાય, જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ટેબલને અવિદ્યા કહેવાય. જુઓ, ટેબલને અવિદ્યા કહેવાય. હા, ટેબલને અવિદ્યા કહેવાય. ટેબલનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, માટે અવિદ્યા કહેવાય. તો શેનું સ્વતંત્ર અસ્તિત્વ છે? લાકડાનું અસ્તિત્વ છે, ટેબલનું અસ્તિત્વ નથી. લાકડાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, હે ને? લાકડું જે છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને ઉદાહરણમાં જોવાનું, સમજી લાકડું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી તો પાછું એ ફલાણા પર આધાર છે. આપણે તો ઉદાહરણની દ્રષ્ટિ જોવાનું. લાકડું અને ટેબલ, એની અંદર ઠોસ વસ્તુ કઈ છે? જે ઠોસ હોય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. જે પોલમ પોલ હોય, ખાલી દેખાય પણ અસ્તિત્વ નથી. તમને અનુભવાય ખરું, ટેબલનો અનુભવ થાય તમને, પણ એનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય. ટેબલ પોતાના પગ પર ન ઊભું હોય, ભલે ને એને 4 પાયા હોય, એ 4 પાયા લાકડું છે એમ કહેવાનો આશય છે. એટલે આ સ્વામીજી આ શરૂ થયું, પછી સવાર પડી શનિવારની એની. એટલે વાસ્તવની અંદર કોઈ પણ વસ્તુ જગતની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી, માટે સમગ્ર જગત અવિદ્યા છે. પણ તમે તો કહેતા હતા જગત તો આ માયાની જ અભિવ્યક્તિ છે, એટલે તો કહું છું માયા અવિદ્યા છે. સમજી ગયા? માયાનું જ સ્વતંત્ર અસ્તિત્વ નથી ને? ના, નથી. બરાબર છે. માયા તમે કહ્યું બ્રહ્મ પર આધારિત છે અસ્તિત્વ માટે, બસ. તો માયાનું અવિદ્યા કહી શકો, કહી જ શકાય ને, કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. માયામાંથી જ આ જગત પરિણામ પામીને આવ્યું છે, માટે જગત પણ કેવું કહેવાય? અવિદ્યા કહેવાય. જગતને માયા કહો, માયાની અભિવ્યક્તિ કહો, અવિદ્યાની અભિવ્યક્તિ કહો, એક જ વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે સ્વતઃ ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જે સ્વનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અને જે ઠોસ નથી. દેખાય ખરું પણ પોલમ પોલ, અનુભવાય ખરું પણ પોલમ પોલ. જેવું તમે એમાં તપાસ કરો તો બીજું જ નીકળે, બસ એવું. આ ટેબલમાં તપાસ કરો, ટેબલનો અનુભવ થાય તમને, પણ તમે માનો કે ટેબલ ઠોસ વસ્તુ છે, અને પછી અંદર નજર નાખો ને તો ખબર પડે, ઓહ, આ તો લાકડું જ છે, બીજું કશું નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર આ આપણો સિદ્ધાંત, જો ભાઈ વૈજ્ઞાનિકો કરતાં આપણે બહુ જરા જુદા પડીએ છીએ ને આ બધી વસ્તુઓમાં. એટલે વૈજ્ઞાનિકો તો હંમેશા કહે કે આ જગત જે છે એમાં જે કે આ દ્રવ્ય બધું, એ મહાભૂતો એવો શબ્દ ના વાપરે તો કંઈ, એ બધું દ્રવ્ય, મેટર, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને ચૈતન્ય જે છે એ તો બધું એમાં ચેતનતા ગુણ ઉત્પન્ન થાય છે આ સર્જનની અંદર, અને પછી પાછા નાશ પામી જાય ચેતન જીવો, એટલે ચેતનતા નાશ પામીને પછી દ્રવ્ય એવું ને એવું રહે. એટલે દ્રવ્ય સ્વતંત્ર વસ્તુ છે. જ્યારે ચેતનતા વચ્ચે આવે ને જાય જીવોના રૂપમાં, ચેતન જીવોના રૂપમાં આવે ને પાછા નાશ પામી જાય બધા. એક જમાનો એક કે એ લોકો એવો એક જમાનો હતો જ્યારે કશું જ નહોતું, એક કોષીય જીવો પણ નહોતા. પછી એમાંથી એક કોષીય જીવો આવ્યા, પછી આ આવ્યું, તે આવ્યું,
પછી સમુદ્રો આવે ને ક્યાંથી આવ્યા ભગવાનને ખબર, પણ આવ્યા. બહુ આમ થયું તેમ થયું, વૃષ્ટિ. બિચારા શું કરે, તો જેટલું જેટલું થાય એટલું કે તમને. પછી એમાં પછી બધા જીવો ધીરે ધીરે બધા જળચર જીવો, પછી પાછા જળચર ભૂચર બંને ઠેકાણે એવા જીવો, પછી ભૂચર જીવો ફલાણ એમને બતાવે ક્રમ બધું. પણ બધા હવે એટલે ચેતન જીવો બધા પછી આવ્યા, એટલે ચેતનતા પછી આવી, કોન્શિયસનેસ પછી આવી. દ્રવ્ય પહેલે હતું ને પાછું પાછું આ બધા નાશ પામશે બધા, વળી પાછું દ્રવ્ય રહી જશે. એટલે વાસ્તવમાં ચેતનતા જે છે, કોન્શિયસનેસ ચૈતન્ય, એ તો દ્રવ્ય પર આધારિત છે. એમ કે આપણે કહીએ ઉલટું, આપણે કહીએ આ દ્રવ્ય જગત માયા એ આધારિત છે કોના પર? ચેતન પર, બ્રહ્મ પર. એટલે આખું ઉલટું વેદાંત, આખું ઉલટું, તદ્દન ઉલટું. એનીવે, એટલે વાસ્તવની અંદર આ જગત જે છે એની સ્વતંત્ર અસ્તિત્વ નથી, પોલમ પોલ છે બધું. એનીવે, એટલે આ ચૈતન્ય છે એ ઠોસ સત્ય વસ્તુ છે. એ લોકોની દ્રષ્ટિએ તો આ ચેતનતા જે છે એ જ એક બહુ મોટો કોયડો છે બિચારાઓ માટે. આ છે કે કેમ એ જ મોટો પ્રશ્ન પાછો. એનીવે, એટલે આ સમગ્ર જગતનું સત્ય શું છે? ઠોસ વસ્તુ શું છે? ચૈતન્ય, બ્રહ્મા, પરમાત્મા, આત્મા વગેરે. જ્યારે જે જગત છે, મેટર જે છે, દ્રવ્ય જે છે, એ તો વાસ્તવમાં એ તો ખાલી માયા છે, દેખાવ છે. કોનો? બ્રહ્મનો જ દેખાવ, બ્રહ્મની શક્તિનો દેખાવ. એટલે આ રીતે આપણે કેટલા શબ્દો થયા? અવ્યક્ત થયું, શક્તિ થયું, અવિદ્યા થઈ ગયું, અને અથવા કારણ શરીર પણ તમે કહી શકો. ચાલો, એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર પતી ગયા, અને અત્યારે કોની ચર્ચા ચાલે છે? આ કારણ શરીરની. અને પછી આગળ કહે છે કાર્યાનુમેય. માયા શબ્દ તો મેં તમને કહ્યો, ભલે માયા વાપર્યો, પણ માયા શબ્દ તો પાછો આના પછીના શ્લોકમાં આવશે. એટલે હવે કહે છે કાર્યાનુમેય. કાર્યાનુમેય એટલે જે વાસ્તવમાં કાર્ય દ્વારા જેનું અનુમાન થાય છે. એનો અર્થ કે જેનું અનુમાન થાય ને એ વસ્તુ દેખાતી નથી, તો જ અનુમાન કરવું પડે. જે ના દેખાય ને એનું અનુમાન કરવું પડે. તમે કોઈના મનમાં પેસીને જોઈ નથી શકતા, હે ને? જોઈ શકો છો કે શું ચાલી રહ્યું છે એના મનમાં? આમ બરાબર તમારા મનથી એના મનમાં શું ચાલે છે એ ન જોઈ શકો, કે આંખથી ન જોઈ શકો, કે કશું સાંભળી ન શકો. પણ પછી તો શું કરો તમે? સમજ, હું અનુમાન કરું છું કે એના મનમાં આવું હશે. જ્યારે વસ્તુ દેખાય નહીં ત્યારે અનુમાન કરવું પડે. એવી રીતે આ માયા અવ્યક્ત વસ્તુ છે, પરમેશ્વરની શક્તિ છે, એક ઠોસ વસ્તુ નથી. મતલબ કે તમારા નજરમાં આવે, તમારી ઇન્દ્રિયોનો વિષય બને એવું થોડું છે. તો સમગ્ર જગતનું કારણ છે, શક્તિ છે. શક્તિ જે તો અભિવ્યક્ત થાય તો તમે અનુમાન કરો. દાખલા તરીકે મારી વાક શક્તિ છે કે નહીં, કેવી રીતે ખબર પડે તમને? દાખલા હું આમરો આમ, તમારી વાક શક્તિનું અનુમાન કરી શકો? ના કરી શકો. વ્યક્ત થાય તો પછી તમે બધું સમજાય. વ્યક્ત થાય ને ત્યારે હા સ્વામીજી બોલે છે ખરા બધું આ શબ્દો, એટલે એમનામાં વાક શક્તિ છે. એટલે હંમેશા શક્તિ જે છે એ સીધી તમારી ઇન્દ્રિયનો વિષય ન બને કોઈ દિવસ. શક્તિ જ્યારે અભિવ્યક્ત થાય, શક્તિ કારણ છે, અભિવ્યક્ત થાય શબ્દોના રૂપમાં, કાર્ય કહેવાય એને. તો એ કાર્ય દ્વારા એ શક્તિનું અનુમાન થાય. જ્યારે શબ્દો અભિવ્યક્ત થાય તો એ શબ્દો દ્વારા મારામાં વાક શક્તિ છે એવું તમે અનુમાન કરી શકો. એટલે મારી વાક શક્તિ કાર્ય અનુમેય કહેવાય. કાર્ય એટલે અત્યારે બોલાઈ રહ્યું છે તે શબ્દો, એ શબ્દો કાર્ય કહેવાય. એ શબ્દો દ્વારા મારામાં વાક શક્તિ છે એવું તમે અનુમાન કરી શકો. સમજી ગયા? નહીં તો ના ખબર પડે. હું બિલકુલ ચૂપ જ રહું તો તમે વિચારો ખરા કે આ સ્વામી મૂંગા લાગે છે. આવું 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 થાય. તો પહેલાં સાંભળ્યા હોય એટલે બરાબર છે, નહીં તો હું પહેલી વાર આપણે મળ્યા હોઈએ અને હું એકે અક્ષર જ ના બોલું, અને ખાલી તમે જે બોલો એને આમ કર્યા કરું, તો પછી શું થાય? તમે કહો કે તમે કોઈને પૂછો કે આ સ્વામીજીની તકલીફ છે, મતલબ ના બોલવાની તકલીફ છે, પૂછો તો ખરા ને.
મારી વાક શક્તિ તમે સીધી તમારી ઇન્દ્રિયનો વિષય બને જ નહીં, પણ મારા શબ્દો તમારી ઇન્દ્રિયનો વિષય બને. આ ઇન્દ્રિયનો મારા શબ્દો તમને સંભળાયા, હા, શબ્દ કાર્ય છે, એ કાર્ય ઇન્દ્રિયનો વિષય બને. એના પરથી કારણ વાક શક્તિનું અનુમાન થાય. માટે આચાર્ય કહે છે અહીંયા કાર્યાનુમેયા, કાર્ય દ્વારા જ એનું અનુમાન થાય છે. અને આ તો સમજી જ શકો છો, આ જગત જે છે જગત છે કાર્ય છે, બરાબર છે, માયાનું, માયા કારણ છે. તો જગત તમારી ઇન્દ્રિયોનો વિષય બને છે, કાર્ય ઇન્દ્રિયોનો વિષય બને છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા જગત તમારા ઇન્દ્રિયોનો વિષય બને છે, પ્રત્યક્ષ છે. કાર્ય પ્રત્યક્ષ છે. એ કાર્ય પરથી એનું કારણ જે માયા જે છે, માયા જ અભિવ્યક્ત થઈ છે, તો એ માયા જે છે એનું અનુમાન થાય. કારણ કે આ જગત જ્યારે વ્યક્તમાંથી અવ્યક્ત થઈ જાય પછી તો ખબર જ ના પડે. એની અવ્યક્ત અવસ્થા જગતની એને તો માયા કહી. તો એ માયા તો અવ્યક્ત બની જાય, મતલબ કે આ અવ્યક્ત જગત અવ્યક્ત બની જાય, જેને આપણે માયા કહીએ છીએ, એ તો પછી છે કે નહીં કેવી રીતે ખબર પડે? એ પરમાત્મામાં રહેલી છે એ કેવી રીતે ખબર પડે? પરમાત્મા વાસ્તવમાં ઇન્દ્રિયોનો વિષય નથી, હે ને? પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી, પરમાત્માની શક્તિ ઇન્દ્રિયનો વિષય નથી. હા સ્વામીજી, મેં આત્માને જોયો, એક જણ કહે છે. આત્મા કે બ્રહ્મને જોયો? બ્રહ્મને જોયું કહેવું પડે પાછું. હા, એ ભાષાની તકલીફ. બ્રહ્મ જોયું, બિચારા પરમાત્માને ન્યૂટરમાં મૂકી દે. પરમાત્મા કહે તો જોયો, અને બ્રહ્મ કહો તો કે જોયું. ચાલો, એનીવે, એટલે અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અરસમ નિત્યમ ગંધવત અદ્રેશ્યમ અગ્રાહ્યમ અચક્ષુશ્રોત્રમ તદપાણીપાદમ. અદ્રેશ્યમ અચક્ષુશ્રોત્રમ અપાણીપાદમ અગ્રાહ્યમ, નથી ઇન્દ્રિયનો વિષય, નથી કર્મેન્દ્રિયનો વિષય, નથી જ્ઞાનેન્દ્રિયનો વિષય. જે ઇન્દ્રિયોનો વિષય બને એ આત્મા નથી. જે મનનો વિષય બને એ આત્મા નથી. જેનાથી જે મનથી જેનું વિષયીકરણ થાય એ તમે નથી. જે ઇન્દ્રિયનો વિષય બને એ તમે નથી. સ્વાભાવિક. જે ઇન્દ્રિયનો વિષય બને તમારાથી અન્ય જ હોય. આત્માની વ્યાખ્યા આવી છે, જે ક્યારેય ઇન્દ્રિયનો વિષય ન બને, જે મનનો વિષય ન બને. અને માટે વાસ્તવની અંદર આત્મા ઇન્દ્રિયનો વિષય નથી, અને આત્મામાં રહેલી શક્તિ, આ માયા, બ્રહ્મમાં રહેલી શક્તિ એટલે આત્મામાં એ પણ ઇન્દ્રિયનો વિષય નથી. એ તો જ્યારે એની આ શક્તિ આવી જગતના રૂપમાં અભિવ્યક્ત થાય, કાર્ય સર્જનના રૂપમાં અભિવ્યક્ત થાય, ત્યારે એ કાર્ય તમારા ઇન્દ્રિયનો વિષય છે. એના પરથી નક્કી થાય કે આ કારણ હોવું જોઈએ નેચરલી. એટલે કાર્ય દ્વારા જેનું અનુમાન થાય છે, એટલે વાસ્તવની અંદર કાર્ય. એટલે પણ સ્વામીજી એટલે એનો અર્થ એવો થયો કે બ્રહ્મ અનુમાનનો વિષય છે ને એની આ શક્તિ અનુમાનનો વિષય છે? ખોટી વાત છે. અનુમાનનો વિષય ન કહેવાય. તો ભાઈ હમણાં તો બોલ્યા, અભી બોલા અભી ફોક. તમારામાં ઠેકાણું નથી, એટલે અમે ક્લાસ નથી ભરતા તમારે. કોઈ એકવાર 1 સેકન્ડ માટે આમ બોલે ને પછી બીજી સેકન્ડ માટે બીજું બોલે. એટલે ક્યાંય પકડાવવું નહીં. તો ચોટલી તો છે નહીં, પણ તોય પકડાવવું નહીં એ નક્કી કર્યું લાગે છે એમણે. ચોટલીથી પકડી, પણ હવે તો ચોટલી જ નથી રાખી. આટલે જે અનુમાનનો વિષય બને એ વસ્તુ વાસ્તવની અંદર મેં હમણાં જ કહી, જે મન દ્વારા કેવળ મનનો વિષય બનતું હોય ને, અનુમાનનો વિષય. અનુમાન મનથી કરો, ઇન્દ્રિયથી અનુમાન ન થાય. ઇન્દ્રિય દ્વારા ડેટા ભેગો કરો, એના પરથી મનમાં પછી ચક્કર ચાલે. ત્યાં સામે ધુમાડો જુઓ, એના પરથી ચક્કર ચાલે. હો કદાચ, પણ આ અત્યારે તો શિયાળો નથી એટલે ધુમ્મસ ના હોય, ધુમાડો જ છે. કેમ ધુમાડો છે? ત્યાં ક્યાંથી ધુમાડો આવે? આપણા પર્વત છે, કદાચ પેલા વૃક્ષો, સૂકા વૃક્ષો એકબીજા સાથે ઘસાયા છે એટલે આગ લાગી છે. થાય, કોઈમ્બતુરમાં થતું હતું. કોઈમ્બતુરમાં પેલો ઉનાળો આવે ને, અને પછી પવન છૂટે, બરાબર ગરમ પવન છૂટે ને, એમાં પેલા સૂકા વૃક્ષો એકબીજા સાથે આમ ઘસાય. તો અમે જોતા હતા, આગ લાગે. આમ દિવસે ઘણી વાર ખબર ન પડે, પેલો ધુમાડો નીકળે તો પછી અગ્નિનું અનુમાન કરી, પણ રાત્રે તો બધું દેખાય. અગ્નિ પેલો અંધારું થઈ ગયું ને ત્યારે પછી દેખાય. ઇન શોર્ટ, આ બધું પછી મન કામ કરવા માંડે. જે પેલો ધુમાડો જોઈએ ને દિવસે,
એટલે મન કામ કરે કે આગ લાગી. આગ લાગી એ અનુમાન થયું, પણ એ વાસ્તવમાં જે આગ જે છે, અગ્નિ છે, તમારા કરતાં ભિન્ન વિષય છે ને. અગ્નિનું અનુમાન કર્યું, તમે અગ્નિ નથી. ઇન શોર્ટ, હા. એટલે જે અનુમાનનો વિષય તમારાથી અન્ય હોય તો તમે તો હમણાં કયું કાર્ય દ્વારા એનું અનુમાન થાય છે. આ જરૂર આ શક્તિનું અનુમાન થાય છે. બ્રહ્મ અનુમાનનો વિષય નથી. બ્રહ્મ અનુમાનનો કેમ વિષય નથી? નહીં તો બ્રહ્મ છે કેવી રીતે ખબર પડશે? તમે તો કહો છો બ્રહ્મ ઇન્દ્રિયનો વિષય નથી, અનુમાનનો વિષય નથી, તો પછી બ્રહ્મ છે કેવી રીતે ખબર પડશે? ભાઈ તું છું કે નહીં એટલું તો તું મને કે, બસ આટલી વાત જવા દે. અનુમાન કરવા માટે કે પ્રત્યક્ષ દ્વારા જોવા માટે તું હાજર છું કે નહીં, અને તમે ચેતન છો એ પ્રશ્ન કરું તો તમે શું જવાબ આપશો મને એટલું કહો. કોઈ તમારી ઇન્દ્રિયનો ઉપયોગ કર્યા વગર, તમારા મનનો ઉપયોગ કર્યા વગર પણ તમે આટલું તો ફાટ લઈને કહી દેશો કે હું ચેતન છું. તમે આંખો બંધ નહીં કરો, અથવા આંખોને આમ અંદર લઈ જઈને કશે જોવાનો પ્રયત્ન નહીં કરો. હું તમને કહું તમે ચેતન છો તો તમે એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, કોઈ પણ જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યા વગર તમે કહી શકો છો ખરા કે હા હું ચેતન છું, કહી શકું છું. બસ તો પછી એનો અર્થ શું થયો? કે તમારા અસ્તિત્વ માટે કોઈ જ્ઞાનના સાધનનો ઉપયોગ કરવાની જરૂર નથી. માટે તમે છો એવું જાણવા માટે કોઈ પ્રત્યક્ષ કે અનુમાન કશાની જરૂર નથી. બસ તમે એ સાધનોનો ઉપયોગ કરનારા ચેતન છો. એ સાધનો દ્વારા તમારું અસ્તિત્વ સિદ્ધ નથી થતું, સમજી લો. જેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તમારાથી અન્ય વસ્તુનું સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ કે અનુમાન વગેરેનો ઉપયોગ કરો છો. તમારા અસ્તિત્વ માટે તમે ક્યારેય તમે છો કે નહીં એના માટે તમારે કોઈ જ્ઞાનના સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. કોઈ પણ પ્રમાણ, અને જ્ઞાનનું સાધન એટલે પ્રમાણ કહેવાય, એ પ્રમાણ વગર જ તમારું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સમજી ગયા? અને માટે તમે એવા સ્વયં પ્રકાશ છો, સ્વયં અસ્તિત્વ ધરાવો છો, સ્વયં સિદ્ધ કહેવામાં આવે. જે જ્ઞાનના સાધનના ઉપયોગ વગર બાકી તમારા સિવાય બધી વસ્તુઓના અસ્તિત્વ માટે છે કે નહીં નક્કી કરવા માટે જ્ઞાનનું સાધન વાપરવું પડે, પણ તમારા માટે નહીં. આ ક્લિપ છે કે નહીં જરૂર તમે જુઓ તો, કે પકડો તો, સ્પર્શથી કે રૂપથી, મતલબ જ્ઞાનનો સ્પર્શેન્દ્રિયથી કે ચક્ષુથી કે એના અવાજથી, હે ને? આ તો શ્રોત્રેન્દ્રિયથી. પણ ઇન્દ્રિયનો ઉપયોગ કરો તો એનું અસ્તિત્વ ખબર પડે કે આ ક્લિપનો અવાજ છે, હા માટે ક્લિપ છે, આ જોઉં છું માટે ક્લિપ છે, અથવા આમ સ્પર્શું છું, હા ક્લિપ છે. ક્લિપનું અસ્તિત્વ જ્ઞાનના સાધનોથી થાય, જ્ઞાનેન્દ્રિયોથી સિદ્ધ કરી શકીએ. પરંતુ વાસ્તવની અંદર તમે ક્લિપ તમે નથી, પણ તમારા અસ્તિત્વ માટે તમારે કશાનો ઉપયોગ ન કરવો પડે. એવા સ્વયં સિદ્ધ છો તમે. ચાલો એનીવે, એટલે તમે અનુમાનના વિષય નથી. માયા અનુમાનનો વિષય બને છો, એ શક્તિ તો બને તો જડ વસ્તુ છે, માટે માયા ભલે ને અનુમાનનો વિષય બને એની ચિંતા નથી. એટલે અને અનુમાન આપણે શું કર્યું કે જ્યારે કોઈ પણ વસ્તુ આ રીતે નાશ પામે છે ત્યારે વાસ્તવની અંદર એ કંઈ એનું અસ્તિત્વ મટી જતું નથી. એ હંમેશા અવ્યક્ત રૂપે જતી રહે છે, બીજા રૂપમાં જતી રહે છે. ચાલો એટલું તો ખરું. દાખલા તરીકે એક મીણબત્તીને તમે સળગાવો, એટલે મીણબત્તી સળગીને નાશ પામી ગઈ. કશું નાશ નથી પામી, એ વાસ્તવમાં એ મીણબત્તીનું મીણ એક જુદા રૂપમાં જતું રહ્યું, શક્તિના રૂપમાં જતું રહ્યું. ચાલો પીગળે છે ખરું, પણ નીચે હોય છે, પરંતુ ચાલો એ ન ગણો, બધું જ મીણ ખલાસ થઈ ગયું. સમજી, મીણ નાશ પામી ગયું ના, આ મીણ જુદા રૂપમાં શક્તિના રૂપમાં જતું રહ્યું. એનીવે, એટલે આ રીતે આપણે કહી શકાય કે એક વસ્તુ જે છે આ જગતનો નાશ પણ થતો નથી. જગત જ્યારે આવું નાશ પામતું જણાય પ્રલય કાળે, ત્યારે કયા રૂપમાં જતું રહે છે? જુદી અવસ્થામાં, શક્તિના રૂપમાં જતું રહે છે, માયાના રૂપમાં જતું રહે છે, અવ્યક્ત રૂપે જતું રહે છે. એટલે નાશ એટલે બીજું કશું જ નથી. આ રીતે જે છે અવસ્થાઓ જ ખાલી બદલાય છે. એ તો આપણે કહીએ છીએ હંમેશા શરીરનો નાશ એ નહીં, એ આપણે કહીએ જ્યારે 6 અવસ્થાઓ કહીએ છીએ ને, જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ અને વિનશ્યતિ. શરીર નાશ પામ્યું. ના, શરીર નાશ પામ્યું કશું નથી. એ શરીર જે અવયવોમાંથી આવેલું ને, અવયવ ભેગા થઈને બનેલું, એ અવયવોમાં જતું રહ્યું પાછું પંચમહાભૂતોમાંથી. એટલે આવું બોલીએ ખરા પાછા, પંચભૂતમાં વિલીન થઈ ગયો એમનો દેહ, પંચભૂતમાં વિલીન. એટલે નાશ, શરીરનો નાશ બરાબર પંચમહાભૂતોમાં જવું. વળી પંચમહાભૂતોમાંથી ફરી
પાછું ભેગા થઈને શરીર બીજા પ્રકારનું, પણ આવ્યું તો એમાંથી જ. ઇન શોર્ટ બધી અવસ્થાઓનો જ બદલાવ છે, નાશ નામની વસ્તુ છે નહીં આપણામાં. આ તો જો કે આ વૈજ્ઞાનિકો સ્વીકારે જ છે, એ લોકોએ આવું જ કહેતા હોય આ દ્રવ્ય છે એ વાસ્તવમાં શક્તિના રૂપમાં જતું રહે, શક્તિ પાછું દ્રવ્યના રૂપમાં આવે, એ લોકો પણ એવું જ કહે છે. ચાલો એની એટલે આ રીતે ઇવન ટેબલને તમે સળગાવી દીધું, આ તો આવું કંઈ કરશો નહીં અને કરવાનાય નથી, પણ ટેબલને સળગાવી દીધું તો સ્વામીજી આ તો હવે રાખ બની ગયું. રાખ બની ગયું તો એ રાખ એ પૃથ્વીનો જ ભાગ ગણવાનો ને, રાખ એ પૃથ્વીનો જ ભાગ છે, એટલે પૃથ્વીના રૂપમાં આવી ગયું. અને એમાં ટેબલમાં જે કંઈ અવકાશ હશે અવકાશના રૂપમાં જતું રહ્યું. ટેબલમાં બીજું જળ તત્વ કદાચ થોડું ઘણું એમાં જળ તત્વ હોય તો ખરું જ, કારણ કે એ તો સ્થૂળ વસ્તુ છે ને, એમાં 12.5% તો ખરા જ જળ તત્વ હોય જ. એ જળ તત્વ જળમાં મળી ગયું, જ્યારે એને તમે સળગાવ્યું ત્યારે એમાં રહેલું જળ તત્વ જળમાં જતું રહ્યું, પૃથ્વી તત્વ પૃથ્વીમાં, એમાં વાયુ તત્વ હોય, એનો સ્પર્શ વગેરે છે માટે વાયુ તત્વ ખરું, તે વાયુમાં મળી ગયું, આકાશ આકાશમાં મળી ગયું. દેટ્સ ઓલ. આ રીતે એટલે કશાનો નાશ અર્થાત એ વસ્તુઓ આ રીતે શક્તિના રૂપમાં જતી રહી, મહાભૂતોના રૂપમાં જતી રહી વગેરે. એવી રીતે સમગ્ર જગત નાશ પામી ગયું તો એની અવસ્થા ખાલી બદલાઈ ગઈ, હવે એ અવ્યક્ત અવસ્થામાં આવી ગયું, એને આપણે માયા કહીએ છીએ. અને એ જ પાછી સર્જન કાળે આ જગતના રૂપમાં આવે, માયા વ્યક્ત બને એટલે આપણે આને જગત કહીએ. જગત અવ્યક્ત અવસ્થામાં આવી જાય ને આપણે માયા કહીએ. હા, પણ સ્વામીજી એક વસ્તુ એવી છે જેમાં દ્રવ્ય બિલકુલ નાશ પામી જાય, બિલકુલ નાશ. ન્યુક્લિયર એક્સપ્લોઝન, અણુ બોમ્બ, એમાં પેલું જે હોય ને યુરેનિયમ કે જે વાપરતા U-238 કે સમથિંગ કંઈક એવું આવતું હતું ભણવા, યુરેનિયમનો એક પ્રકાર, રેડિયો એક્ટિવ યુરેનિયમ દ્રવ્ય તત્વ છે ને, એનું એક્સપ્લોઝન, એના અણુ સુધી એનું વિઘટન કરી છે ને. બોલો હવે ક્યાં દ્રવ્ય, પણ દ્રવ્ય શક્તિમાં તો જતું રહ્યું ને ભાઈ, અણુ શક્તિના રૂપમાં આવી ગયું ને, તે તો કહીએ ત્યારે દ્રવ્ય દ્રવ્યના રૂપમાં રહે એમ જરૂરી નથી. દ્રવ્ય શું બની જાય? શક્તિના રૂપમાં આવી જાય. અર્થાત આ રીતે કોઈ પણ વસ્તુનો નાશ નથી, એ હંમેશા અવ્યક્ત અવસ્થામાં જતું રહે છે. આપણે સમજી શકીએ, આવું અનુમાન કરી શકીએ. કાર્ય છે, જગત જે છે એ જગત અવ્યક્ત અવસ્થામાં આવી જાય, શક્તિના રૂપમાં આવી જાય, એ આપણે બહુ સમજી શકીએ છીએ અને એને જ આપણે માયા કહીએ છીએ. એટલે તમે માયાના રૂપમાં જતું રહે છે એવું કેવી રીતે કહી શકો? ભાઈ એ તો તમે કોઈ પણ એક વસ્તુ લો, એ વસ્તુનો નાશ થતો નથી, એ શક્તિના રૂપમાં વિઘટન પામી જાય છે અથવા કોઈ બીજા દ્રવ્યના રૂપમાં વિઘટન પામી જાય છે, માટે કોઈ સંપૂર્ણ નાશ નામની વસ્તુ નથી. તો પછી આ જગત પણ જે છે એનો સંપૂર્ણ નાશ નથી, એ પણ જ્યારે એનો પ્રલય થાય ત્યારે વાસ્તવમાં એ આવી રીતે અવ્યક્ત અવસ્થામાં આવી જાય, અને માટે એને આપણે શક્તિ કહીએ છીએ, માયા કહીએ છીએ. અને આ રીતે માયાનું આપણે અનુમાન કર્યું. શેના આધારે અનુમાન કર્યું? આ જગત પરથી અનુમાન કર્યું. આમ પણ જગત હોય ત્યારે નાશ કરવાની જરૂર નહીં, જગત જ્યારે છે ત્યારે પણ તમે અનુમાન કરી જ શકો છો, એ જુદી રીતે અનુમાન થાય છે. અને બીજું અનુમાન એવું છે કે જગતનું અસ્તિત્વ છે, જગત જે તમે જુઓ છો ત્યારે છે એવું જ થાય છે ને તમને, કોઈ દિવસ નથી એવું થાય છે. ક્લિપ છે, ફલાણું છે, ઢીકણું છે, અથવા પંચમહાભૂતો, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, જળ છે, પૃથ્વી છે, અને પછી શરીર છે, કે પછી એમાંથી આવેલું મહાભૂતોમાંથી બીજું બધું જે ગણો તે, વૃક્ષ છે, પ્રાણી છે, જંતુ છે, મચ્છર છે, આખું જગત છે. તો એટલા અર્થાત જગતનું અસ્તિત્વ ધરાવે છે. તો પછી એ જગત જે છે, અસ્તિત્વ ધરાવતું જગત, એ શૂન્યમાંથી આવે? એનું કારણ કેવું હોવું જોઈએ? એ પણ હોવું તો જોઈએ જ ને. એટલે નથિંગ કેનોટ કમ આઉટ ઓફ નથિંગ. એટલે વાસ્તવની અંદર નથિંગ કમ્સ આઉટ ઓફ નથિંગ એવું કે આ લોકો. નથિંગ કમ્સ આઉટ ઓફ નથિંગ. એટલે વાસ્તવમાં એવું કદી બને નહીં. જગતનું અસ્તિત્વ છે અને માટે એ વ્યક્ત થયેલું છે, અને માટે એનું કારણ પણ એ કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોવું જોઈએ. એટલે વાસ્તવની અંદર એનું દ્રવ્ય, મતલબ જે જગત જેમાંથી બન્યું છે મટીરિયલ પણ વાસ્તવમાં ખરેખર એ અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય છે. અને આ લોકો એના માટે સરસ ઉદાહરણ લેતા હોય છે કે જેમ કે આ હંમેશા આપણે ભાવ વધ્યા કરીએ છીએ, એટલે આપણે જે કંઈ વસ્તુ બનાવીએ, આપણો પોતાનો અનુભવ જ એ પ્રકારનો છે
કે આ જગતના સંદર્ભની અંદર કે દાખલા તરીકે તમે ઘરે કશીક વસ્તુઓ લઈ આવો અને એમાંથી વસ્તુ બનાવો. હવે આ બધું મોંઘું પડે છે એટલે તમે જ્યારે વસ્તુ બનાવો છો, જે તે વસ્તુ બનાવો, કાર્ય જે તે આઈટમ બનાવો દાખલા તરીકે, એનું બધું રો મટીરિયલ તમે લઈ આવો છો. હવે તમે કહો પછી તમારા પતિદેવને ફરિયાદ કરો, તમને આ વસ્તુ બહુ ભાવે છે પણ આ હવે મોંઘું પડે છે. એટલે એ કેમ મોંઘું પડે છે? કારણ કે એ જેમાંથી બનાવો છો ને એ હવે મોંઘું થઈ ગયું છે. તો પછી આ જે તમે આઈટમ બનાવી વાસ્તવમાં એ મોંઘી પડી એવું બોલો, ત્યારે પછી એમાંથી બનાવેલી વસ્તુઓ જે છે એ બનાવેલી વસ્તુઓ જે છે જેનો ભાવ વધ્યો છે એમ કહો તો એનું અસ્તિત્વ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જ જોઈએ. એવી રીતે આ જગત એક મોટું કાર્ય છે, સર્જન છે, આઈટમ છે. એનું રો મટીરિયલ જે છે એ વાસ્તવની અંદર એ અસ્તિત્વ ધરાવતું જ હોવું જોઈએ. એટલે આ એક સામાન્ય પ્રિન્સિપલ છે અને આ પ્રિન્સિપલ આપણે કોસ્મોસ એટલે કે આ યુનિવર્સ, આ જગતના સંદર્ભમાં પણ લેવો જોઈએ. એટલે જો જગત કાર્ય હોય તો એ વાસ્તવમાં એ કાર્ય પરથી એ કારણનું અનુમાન થઈ શકે. કાર્યનું અસ્તિત્વ હોય તો કારણ પણ હોવું જ જોઈએ. અને આ રીતે અને એ કારણ છે માયા, વાસ્તવમાં એનું અસ્તિત્વ છે કાર્યાનુમેય. સારું. અને એના પર હવે જેવી રીતે મારા પરથી મારા દાદાનું અનુમાન થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. દાદાને તમે જોયા? મેં નથી જોયા. મારા વડદાદા હોય એમને મેં નથી જોયા, પણ મારા એ હતા જ નહીં એવું કેવી કહી શકાય? ના કહી શકાય. કારણ કેમ? તો આ કાર્ય હાજર છે ને. એટલે કાર્ય પરથી હું હોઉં તો પછી મારા પિતાજી હોવા જોઈએ, મારા પિતાજી હોય તો પછી એમના પિતાજી હોવા જોઈએ, એમના પિતાજી હોવા જોઈએ. પણ સ્વામીજી જોયા નથી તો કેવી રીતે હોય એવું નક્કી થયું? નક્કી થઈ જાય ભાઈ, કાર્ય પરથી નક્કી થઈ જાય કે કારણ હોવું જ જોઈએ. બરાબર ને? કાર્ય અસ્તિત્વ ધરાવતું હોય તો કારણ હોવું જોઈએ. ઘણા લોકો બિચારા એવા હોય છે કે એમણે એમના મા બાપને નથી જોયા. તમે બહુ નાના હોય બાળકને બંને જણા ગુજરી ગયા, આવું એ બને. તો માતા પિતાને જોયા નથી માટે માતા પિતા છે જ નહીં એવું થોડું. માતા પિતાનું અનુમાન જરૂર થઈ શકે. કારણનું અનુમાન કાર્ય પરથી, વ્યક્તિ પરથી, વ્યક્તિના શરીર પરથી જરૂર એનું અનુમાન થઈ શકે. કાર્ય જે છે વ્યક્ત હોય એના કારણ હંમેશા વ્યક્ત હોય અને એ વ્યક્તનું અનુમાન થઈ શકે છે. અવ્યક્ત એટલે પ્રત્યક્ષ હોય, કાર્ય પ્રત્યક્ષ હોય, વ્યક્ત એટલે પ્રત્યક્ષ. એના પરથી કારણ જે છે એ પ્રત્યક્ષ ન હોય તો આપણે એનું અનુમાન થઈ શકે, અવ્યક્તનું અનુમાન થઈ શકે. અને કોના દ્વારા આવું બધું આટલું બધું કોણ કરે? કોણ આવું બધું અનુમાન કરે? સુધિયા કાર્યાનુમેય સુધિયૈવ માયા. સુધિયા એટલે જે વ્યક્તિ ધી ધરાવે છે, સુષ્ઠુ ધી. સુષ્ઠુ એટલે સારી બુદ્ધિ, અર્થાત જે વ્યક્તિ બુદ્ધિશાળી છે કરી શકે. બુદ્ધિશાળી ન હોય તો બિચારાને કહે છે આ તો અઘરું, આ બધું બહુ અઘરું છે, શું ચાલે છે? એટલે કાર્ય પરથી કારણનું અનુમાન કરવા માટે થોડી શક્તિ તો જોઈએ ને, બુદ્ધિ શક્તિ તો જોઈએ ને. એટલે બુદ્ધિ ધરાવનાર બુદ્ધિમાન વ્યક્તિ આ રીતે અનુમાન જરૂર કરી શકે. અહીં કોનું અનુમાન કરવાનું છે? કારણનું. કારણ કોણ છે? માયા. માયા કેવી છે? જે ઇન્દ્રિયનો વિષય નથી, જે ઇન્દ્રિયનો વિષય નથી, જોઈ નહીં શકાય, કદી નહીં જોઈ શકાય. એવી આ શક્તિ જે છે જેમાંથી આ જગત આવ્યું છે એનું અનુમાન કરવાનું છે. અને એનું અનુમાન કેવાના આધારે થાય? આના આધારે. શેના આધારે? જગતને આધારે. જગત જ્ઞાનનો વિષય છે, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. એના પરથી એનું અનુમાન થાય. સુધિયા એવ એટલે અનુમેયા એવ, કેવળ અનુમાન થાય, બીજું કશું ના થઈ શકે. માયાનું કેવળ અનુમાન થાય, બીજી કોઈ રીતે માયાને જાણી ન શકાય. એટલે આવા બુદ્ધિમાન વ્યક્તિ દ્વારા જેનું કેવળ અનુમાન જ કરી શકાય, બીજી કોઈ રીતે એને જાણી ન શકાય. મેં તમને કહ્યું રીતે ઘણા બધા તમે ઉદાહરણ લઈ શકો. કારણ પરથી કાર્યનું, કાર્ય પરથી કારણનું અનુમાન તો ઘણી જગ્યાએ તમે કરી શકો કે બસ જગત અસ્તિત્વ ધરાવે છે માટે જગત કાર્ય છે અને માટે એનું કારણ પણ હોવું જોઈએ. અને તો જગત જે છે એ જ્યારે અવ્યક્ત અવસ્થામાં જતું રહે તો ભલે ન દેખાય, પરંતુ એ અવ્યક્ત અવસ્થા એટલે જ કારણ અવસ્થા, અને કારણનું અનુમાન જરૂર કરી શકાય. કારણ અસ્તિત્વ ધરાવવું જ હોવું જોઈએ, કારણ કે અસ્તિત્વ ધરાવતું કારણમાંથી જ અસ્તિત્વ ધરાવતું કાર્ય આવે. જો ઘડો બનતો હોય તો પછી માટી પણ એનું અસ્તિત્વ હોવું જ જોઈએ. ઘડાનું અસ્તિત્વ હું નક્કી કરી શકતો હોઉં, ઘડો છે એવું કહેતો હોઉં, તો પછી એનું કારણ માટી છે એ આપોઆપ નક્કી થઈ જાય એમ. એટલે આ બધું અનુમાન કરવા માટે બુદ્ધિશક્તિ જોઈએ. અને પછી ફાઇનલી શંકરાચાર્યજી કહે છે યયા એટલે આ કારણ અવસ્થા જે છે એના દ્વારા આ જગત ઇદમ જગત પ્રસૂયતે. આ જે કારણ અવસ્થા, હું એટલે કારણ અવસ્થા બોલું છું કારણ કે કારણ શરીર અને કારણ પ્રપંચ બંને લઈ શકો ને તમે. તો અહીંયા તકલીફ આ છે,
હું એમ કહું કારણ શરીરમાંથી આ જગત આવ્યું તો કે કારણ શરીરમાંથી તો સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આવ્યું. તમે એકવાર તો એવું બોલેલા. હવે કહો છો કારણ શરીરમાંથી આ જગત આવ્યું, એટલે એના કરતાં બોલવું જ નહીં. એના કરતાં એમ કેવું કારણ અવસ્થા. હા, કારણ અવસ્થા એટલે બધું આવી ગયું. કારણ શરીરે આવી ગયું, કારણ પ્રપંચે આવી ગયું, વ્યષ્ટિને સમષ્ટિ બધું આવી ગયું. તે આવું બધું કેમ રાખો છો? પણ આવું કારણ કે આ કારણ અવસ્થા છે. માટે કારણ અવસ્થાની અંદર બધો ભેદ ના હોય, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ના હોય. કેવી રીતે ખબર પડી કે ના હોય? તમારું પોતાની ઊંઘ જોઈ લો. તમે જ્યારે ઊંઘી જાઓ અને ત્યારે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ હોય છે. તમે અને જગત વચ્ચે ભેદ હોય છે. તમે અને અન્ય વ્યક્તિ તમારી બાજુમાં સૂતેલું હોય કોઈ એની વચ્ચે ભેદ છે, દેખાય તમને સુષુપ્તિ દરમિયાન? બસ એવું છે. કારણ અવસ્થા અવ્યક્ત અવસ્થા છે જ આવી કે જેમાં તમે આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ ના પાડી શકો. અને માટે એટલે હું કારણ અવસ્થા કહું છું. કારણ શરીર કહું તો વ્યષ્ટિ આવી ગયું, કારણ પ્રપંચ કહું તો સમષ્ટિ આવી ગયું. એટલે કશું બોલવું જ નહીં. એટલે કારણ અવસ્થામાંથી યયા જે કારણ અવસ્થા છે, જે માયા છે, એમાંથી જ ઇદમ જગત પ્રસૂયતે, આ સમગ્ર જગત બનેલું છે. સરસ, બહુ સરસ. એનીવે, ચાલો પછી આગળ. સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો સન્નાપ્ય ભિન્નાપ્ય સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો મહાભૂતાદ અનિર્વચનીય રૂપા. હવે આ પેલો માયા શબ્દ સમજાવવાનો છે, પણ એ પહેલાં આપણે એક વસ્તુ રહી ગઈ હજુ. હા ભાઈ, ત્રિગુણાત્મિકા પરા એ રહી ગયું ને. ચાલો એ પહેલાં જોવું પડશે. આ ત્રિગુણાત્મિકા છે. માયા ત્રિગુણાત્મિકા અને પરા બે વસ્તુ કઈ. ચાલો, માયાને કેટલા શબ્દો પહેલાં થઈ ગયા એ જોઈ લો. અવ્યક્તમ, અવ્યક્ત થઈ ગયું. જે અવ્યક્ત છે અને જે શક્તિ છે, જેને અવિદ્યા કહેવામાં આવે છે, જે અનાદિ છે, વગેરે વગેરે, અને જેનું કાર્ય દ્વારા અનુમાન થાય છે, એ આ માયા છે. અને વાસ્તવની અંદર હવે આ જે માયા જે છે એનામાં આ જે છે એ ત્રિગુણાત્મિકા છે. માયા કેવી છે? ત્રિગુણાત્મિકા છે. ચાલો, સારું. આઈ થિંક મને લાગે છે આવતી વખતે આપણે લઈશું. થોડો મોટો ટોપિક છે, આવતી વખતે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.